નમસ્કાર, જય માતાજી। અત્યારે પવિત્ર એવો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ઘણા લોકો એકટાણું જમે છે। તો એવા લોકો માટે આજે જેટ્સ કિચન ફરાળી નાન ખટાઈની રેસીપી લાવ્યું છે। તો ચાલો રેસીપી જોઈએ। ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે જોઈશે 1 કપ રાજગરાનો લોટ, 1 કપ દળેલી ખાંડ, 1/4 કપ જેટલો મોરૈયાનો અથવા સામાનો લોટ, અડધો કપ જેટલો કાજુનો પાવડર, 6 થી 7 એલચીના દાણા અને 3/4 કપ જેટલું ઘી। તમે 3/4 કપથી થોડું વધારે ઘી પણ યુઝ કરી શકો છો। અહીં મેં દેશી ઘીનો જ ઉપયોગ કર્યો છે। સૌથી પહેલાં આપણે એક મોટા બાઉલમાં ઘી કાઢી લઈશું અને તેને બીટરની મદદથી થોડુંક ફીણી લઈશું। તમારી પાસે બીટર નથી તો તમે એક પહોળા વાસણમાં અથવા તો મોટી થાળીમાં હાથની મદદથી પણ ઘીને ફીણી શકો છો। ઘીને આ રીતે સતત ફીણ્યા બાદ તે થોડુંક બટરી ટેક્સચરવાળું થઈ જાય એટલે તેમાં આપણે ખાંડ નાખશું। ખાંડને આપણે ચાળણીની મદદથી ચાળી લઈશું કે જેથી અંદર કોઈ આખા દાણા કે ગાંઠો પડી હોય તો તે સરખી રીતે મિક્સ થઈ જાય અને તેને ફરીથી સારી રીતે મિક્સ કરી લઈશું। જો તમે આ રીતે બીટરનો ઉપયોગ કરો છો તો તમારે તેને ફૂલ સ્પીડમાં જ ચલાવવાનું છે અને હાથથી કરો છો તો પણ તેને સતત ચલાવતા રહીને એકદમ બટરી ટેક્સચર આવે ત્યાં સુધી મિક્સ કરવાનું છે। ખાંડ એડ કર્યા બાદ 2 થી 5 મિનિટ માટે તેને આપણે સારી રીતે ફેંટી લઈશું। ખાંડ એડ કર્યા બાદ તમે જોઈ શકો છો કે આપણે ઘી અને ખાંડનું મિક્સચર એકદમ વ્હિપિંગ ક્રીમ જેવું બની ગયું છે। હવે તેમાં આપણે આપણી ઇલાયચી અને રાજગરાનો લોટ એડ કરીને ફરીથી મિક્સ કરી લઈશું। નાન ખટાઈ બનાવતી વખતે જો ઘી અને ખાંડને સરસ રીતે ફેંટ્યું નહીં હોય તો તેનું ટેક્સચર સારું નહીં આવે, તેથી તે વાતનું ખાસ ધ્યાન રાખવું। હવે અહીં મેં અડધી વાટકી જેટલો કાજુનો પાવડર એડ કર્યો છે અને તેને આ રીતે ચમચી કે કોઈ સ્પેચ્યુલાની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું। જો તમને ચમચીથી ના ફાવે તો તમે હાથનો ઉપયોગ પણ કરી શકો છો। તેને સારી રીતે મસળી લઈશું। હવે તેમાં આપણે 1/4 કપ જેટલો મોરૈયાનો લોટ એડ કરીને ફરીથી હાથથી સારી રીતે મસળી લઈશું। જો તમને મિક્સચર વધારે ડ્રાય લાગતું હોય તો તમે 4 થી 5 ચમચી જેટલું દૂધ પણ એડ કરી શકો છો। કેમ કે રાજગરાના લોટમાં ગ્લુટન હોતું નથી તો લોટને બાઇન્ડિંગ આપવા માટે 4 થી 5 ચમચી દૂધ લઈશું અને તેની સારી એવી કણક બાંધીને તૈયાર કરી લઈશું। હવે એક પાટલી ઉપર મેં આ રીતે બટર પેપરને પાથરી અને તેની ઉપર આપણે આજે નાન ખટાઈનો લોટ બાંધ્યો હતો તેનો લુઓ વાળી અને તેને આ રીતે ઉપર બીજું બટર પેપર પાથરીને તેને વેલણની મદદથી વણી લઈશું અને પછી કોઈ ચપ્પુ કે પિઝા કટરની મદદથી તેના આ રીતે નાના નાના પીસીસ કરી લઈશું અને તે પીસીસને આપણે ફ્રીજમાં અડધી કલાક માટે સેટ કરવા માટે મૂકી દઈશું। પીસીસ ફ્રીજમાં અડધી કલાક માટે સેટ થઈ જાય પછી તેને આપણે ઓવનમાં 180 ડિગ્રી ઉપર 12 થી 14 મિનિટ માટે બેક કરી લઈશું અને બેક થયા બાદ તેને ઓવનમાંથી બહાર કાઢીને અડધી કલાક માટે ઠંડી થવા દઈશું। તો તૈયાર છે આપણી ફરાળી નાન ખટાઈ। જો તમને અમારો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। થેન્ક યુ।